હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નો ચેપ્ટર નંબર 15ના લેક્ચર નંબર 5માં ત્રણ પ્રકારની ક્રિયાઓ, કોષ વિભેદનની ક્રિયા, કોષનું નિર્વિભેદન થવાની ક્રિયા અને કોષનું ફરી પાછું પુનઃવિભેદન થવાની ક્રિયા. તો જે ઘટના આપણે ઉદાહરણ ઉપરથી આખી સમજવાની છે. તો સૌથી પહેલાં તો વર્ધનશીલ પેશી તમને ખબર છે. તો વનસ્પતિ દેહની અંદર કોઈપણ જગ્યાએ આવેલો કોષનો સમૂહ, જો એના કોષો કોષ વિભાજન પામી શકતા હોય તો એ પેશીને આપણે વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો એ વર્ધનશીલ પેશીની અંદર આપણને ખબર છે મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આવેલી વર્ધનશીલ પેશી, તો એ અગ્રીય વર્ધનશીલ પેશી છે. એવી જ રીતથી વર્ધનશીલ પેશીનું બીજું ઉદાહરણ લેવું તો એધા નામની પેશી, એ પણ એક પ્રકારની વર્ધનશીલ પેશી છે. તો અગ્રીય વર્ધનશીલ પેશી એધા છે, એ વર્ધનશીલ પેશી છે. તો આ વર્ધનશીલ પેશીના કોષો ગમે ત્યારે કોષ વિભાજન પામે. તો વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી જે કોષો સર્જાય છે, નવા સર્જાયેલા કોષો, તો આપણને ખબર છે મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર જે નવા કોષનો ઉમેરો થાય એ વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી થાય. તો કોષ વિભાજનની ક્રિયાથી પહેલાં કોષો બને છે. તો અત્યારે જે કોષો છે એ બધા કોષો અવિભેદિત કોષો છે. તો આનો તમારે ચોક્કસ અર્થ સમજવાનો છે. કોષ વિભાજનની ક્રિયાથી બનેલા તાજા કોષો, નવા ઉમેરાયેલા કોષો કે જેમાં કોષ વિભાજન પામવાની ક્ષમતા હજી એમનેમ છે અને આ બધા કોષોનો દેખાવ એક સરખો છે, બધા કોષોનું કદ એક સરખું છે. તો રચના અને કાર્યની દ્રષ્ટિએ એક સરખા જે કોષો છે અત્યારે એને અવિભેદિત કોષો. તો એ કોષનું હવે વિભેદન થશે. તો પહેલી ક્રિયા, તો એક સરખા કોષો એ અલગ અલગ પ્રકારના કોષોની રચનામાં સંકળાઈ જશે. દાખલા તરીકે અવિભેદિત કોષનો આખો સમૂહ છે, તો એમાં અમુક કોષોમાંથી તમને ખબર છે મૃદુતક પેશી બનશે. દાખલા તરીકે આ કોષમાંથી અમુક કોષમાંથી મૃદુતક પેશી બની. અમુક કોષનું વિભેદન થઈ અને એમાંથી દાખલા તરીકે સ્થૂલ કોણક પેશી બની. તો હવે જે આપણે કોષો બતાવીએ છીએ એ સ્થૂલ કોણક પેશી છે. અમુક કોષોનું વિભેદન થઈ અને એમાંથી દાખલા તરીકે દઢોતક પેશી બની. તો આ જે ઘટના અથવા ક્રિયા થઈ એને તમે કહી શકો કોષ વિભેદન. તો બરોબર સમજવાનું છે. વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી સર્જાયેલા કોષો જે શરૂઆતમાં અવિભેદિત છે, એક જ સરખા છે. તો એ જે એક સરખા કોષો છે એ હવે રચના અને કાર્યની દ્રષ્ટિએ છે એના કરતાં વિશિષ્ટીકરણ પામે. એટલે આ કોષોની જે કોષ દિવાલ છે અને અંદર જે કોષરસ છે એમાં પરિવર્તનો આવે. તો એમાંથી અલગ અલગ પ્રકારની સ્થાયી પેશી બની જાય કે જેના કોષો હવે કોષ વિભાજન ન પામી શકે. તો વિભાજન પામી શકે એવા કોષોએ કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી અને અલગ અલગ પ્રકારની સ્થાયી પેશીની રચનામાં એ કોષો સંકળાઈ ગયા. તો હવે જે આ કોષો છે કે જે અલગ અલગ પ્રકારની
સ્થાયી પેશીની રચનામાં સંકળાઈ ગયા, એને હવે તમે પરિપક્વ કોષો અથવા એને તમે વિભેદિત કોષો કહો છો. અહીંયા કોષ વિભેદન થઈ ગયું. તો વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી જે કોષો સર્જાણા એ કોષોનું કોષ વિભેદન થઈ અને એમાંથી અલગ અલગ પ્રકારની પેશી બની. તો એક તો કોષ દિવાલની અંદરનો જે જીવરસ છે એમાં મોટા પ્રમાણમાં પરિવર્તન આવે. દાખલા તરીકે આપણે આ રૂપાંતરણ સમજીએ કે આ કોષમાંથી દઢોતક પેશી બની. દાખલા તરીકે જલવાહિની બની તો તમને ખબર છે આ જલવાહિનીનો કોઈ પણ એક કોષ, તો અંદરની તરફ જે કોષ કેન્દ્ર અને કોષ રસ હતો એ જીવરસનું આમાં સંપૂર્ણ વિઘટન થઈ જાય અને લિગ્નિન અને સેલ્યુલોજની બનેલી લિગ્નોસેલ્યુલોજની બનેલી સ્થિતિસ્થાપક દિવાલ બની જાય. તો હવે વર્ધનશીલ પેશીના વિભાજનથી પહેલાં આ કોષ બન્યો અને એ કોષનું વિભેદન થઈ અને કાર્યની દ્રષ્ટિએ રચનાની દ્રષ્ટિએ એમાં રૂપાંતરણ થયું હતું. એના કરતાં કોષમાં બદલાવ આવ્યો, જીવરસ અને કોષ દિવાલમાં બદલાવ આવ્યો અને એ કોષે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધી એટલે એ કોષ થઈ ગયો વિભેદિત કોષ. દાખલા તરીકે જલવાહિનીની અંદર આવેલો કોષ તો એ પરિપક્વ કોષ છે, વિભેદિત કોષ છે. તો એમાં અંદરનો કોષરસ અથવા જીવરસ એ સંપૂર્ણ વિઘટન પામે અને ફરતી બાજુ જાડી અને સ્થિતિસ્થાપક લિગ્નોસેલ્યુલોજની બનેલી દિવાલ બની જાય. તો એકદમ ઊંચાઈ સુધી પાણીનું વહન કરવા માટે એ જલવાહિની હવે સક્ષમ છે અથવા પૂરેપૂરી વિકસિત છે. તો ગમે એવી તાણની પરિસ્થિતિ હોય, ગમે એટલી ઊંચાઈ સુધી પાણી પહોંચાડવાનું હોય, તો એ તાણની પરિસ્થિતિમાં પણ આ જલવાહિની પાણીનું છેક વધુમાં વધુ ઊંચાઈ સુધી વહન કરવા માટે સક્ષમ છે. તો એના માટેનું કારણ આ બધા રૂપાંતરણો છે, એટલે કે કોષની મજબૂતાઈમાં વધારો છે. તો હવે પહેલી ક્રિયા કોષ વિભેદન એ તમે સમજી ગયા હશો. આપણે સાવ સહેલી ભાષામાં લઈએ. વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી સર્જાયેલા કોષો જો હવે કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે અને એમાં રચના અને કાર્યની દ્રષ્ટિએ કંઈક વિશિષ્ટતા સર્જાય, એની કોષ દિવાલ અને કોષરસમાં પરિવર્તનો આવી જાય અને જો એ કોષ પરિપક્વ બની જાય એટલે કે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી અને સ્થાયી પેશીની રચનામાં સંકળાઈ જાય, તો આ ઘટનાને કોષ વિભેદન કહે છે. અથવા વર્ધનશીલ પેશીના વિભાજનથી સર્જાયેલા કોષો એ અલગ અલગ પ્રકારની સ્થાયી પેશીની રચનામાં સંકળાઈ જવાની ક્રિયા, તો એ ઘટનાને આપણે કોષ વિભેદન કહીએ છીએ. તો પહેલી ક્રિયા તમે સમજી ગયા હશો, વિભેદન અથવા એને ઇંગ્લિશમાં ડિફરન્સિએશન કહી શકો, ઇંગ્લિશ નામે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ નિર્વિભેદનની ક્રિયા આવે. દાખલા તરીકે મૃદુતકના કોષો જોજો, એટલે એક પ્રકારની સ્થાયી પેશી પરિપક્વ કોષો છે અથવા વિભેદિત કોષો છે. તો હવે ઘણી વખત એવું થાય કે વિભેદનની ક્રિયાથી પહેલાં મૃદુતકીય કોષો બન્યા, તો જ્યારે વિભેદનની ક્રિયાથી મૃદુતકીય કોષો બન્યા હોય ત્યારે એને કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધી. પણ જ્યારે ભવિષ્યમાં વનસ્પતિને પાછી નવા કોષની જરૂર પડે તો ઘણી વખત આ મૃદુતક પેશીના કોષો એમાં કોષ વિભાજન પામવાની ક્ષમતા ફરી પાછી આવી જાય. તો એ ઘટનાને આપણે બીજી ક્રિયા નિર્વિભેદન કહેશું. દાખલા તરીકે આગળ આપણે ઉદાહરણ જોયું દ્વિતીય વૃદ્ધિમાં, મૃદુતકીય કોષોનું નિર્વિભેદન થઈ અને એમાંથી દાખલા તરીકે આંતરપુલીય એધા બનવાની ક્રિયા, ઓલા ટુકડા બને છે આંતરપુલીય એધા, અથવા મૃદુતકના કોષોનું વિભેદન થઈ અને એમાંથી ત્વક્ષેધા બનવાની ક્રિયા.
તો આ એધાને આપણે આંતરકુલીય એધા કહીએ છીએ, અને આ એધાને આપણે ત્વક્ષેધા કહીએ છીએ. તો આંતરકુલીય એધા અને ત્વક્ષેધા એનું આ મૃદુતકીય કોષમાંથી જે આખું ભ્રમણ થયું, એમાંથી એનું નિર્માણ થયું, એ ક્રિયાને આપણે આ જે ક્રિયા બની, તો વિભેદનને અનુલક્ષીને એના પછી થતી ક્રિયા, તો એ ઘટનાને આપણે નિર્વિભેદન કહીએ છીએ. તો સાવ સહેલી વ્યાખ્યા લેવી, જે કોષોએ કોષ વિભાજન પામવાની ક્ષમતા એક વખત ગુમાવી દીધી, દાખલા તરીકે મૃદુતક પેશી, અને એ કોષોમાં ફરી પાછી કોષ વિભાજન પામવાની ક્ષમતા જો ઉત્પન્ન થઈ જાય, દાખલા તરીકે મૃદુતકના અમુક કોષો એ વિભાજન પામી શકતા નથી, એમાંથી વિભાજન પામી શકે એવા કોષમાં રૂપાંતરિત થઈ ગયા. દાખલા તરીકે મૃદુતકીય કોષમાંથી આંતરકુલીયતા અને ત્વક્ષેધાનું નિર્માણ થવાની ક્રિયા, તો એ ઘટનાને આપણે નિર્વિભેદનની ક્રિયા કહીએ છીએ. તો હવે તમે સમજી શકો કે મૃદુતકીય કોષમાંથી જે ફરી પાછી વર્ધનશીલ પેશીઓ બને છે, એટલે કે અવર્ધમાન કોષમાંથી પાછા વર્ધમાન કોષો બને છે. તો આના કરતાં ઉલટી ક્રિયા, વિભાજન પામવાની ક્ષમતા હોય અને ગુમાવી દે તો વિભેદન થયું કહેવાય. વિભાજન પામવાની ક્ષમતા ન હોય અને ફરી પાછી પ્રાપ્ત કરે તો એ ઘટનાને નિર્વિભેદન કહેવાય. હવે તમને ખબર છે અમુક પ્રકારની વર્ધનશીલ પેશીઓ, દાખલા તરીકે આંતરકુલીયતા અને ત્વક્ષેધા, હવે એ ફરી પાછું જ્યારે કોષ વિભાજન કરે, જોજો આંતરકુલીયતા એ કોષ વિભાજન કરે અને ત્વક્ષેધા જો પાછું કોષ વિભાજન કરે, તો ફરી પાછું એ નવા કોષો ઉમેરે. તો હવે તમને ખબર છે આંતરકુલીયતા એ કોષ વિભાજન કરી નવા કોષો ઉમેરે તો એ કોષમાંથી પાછું બની જાય દ્વિતીય જલવાહક. અને ભેગું બને દ્વિતીય અન્વાહક. એવી જ રીતથી ત્વક્ષેધાના કોષો કોષ વિભાજન કરે તો એમાંથી બને ત્વક્ષા, છાલ, અને ભેગું બને ઉપત્વક્ષા. તો એ કોષો પાછા કોષ વિભાજન ન પામી શકે, તો એ ઘટનાને હવે ફરી પાછું કહેવાય પાછું વિભેદન થયું, પાછી કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી, પુનર્વિભેદન. તો પુનઃ વિભેદન, રીડિફરન્સિએશન કહી શકો. તો અહીંયા તમે વ્યાખ્યા આપવી તો આ રીતથી આપી શકો કે અમુક વર્ધનશીલ પેશીઓ, દાખલા તરીકે આંતરકુલીયતા અને ત્વક્ષેધા, તો એમાં કોષ વિભાજન પામવાની ક્ષમતા છે, એ નિર્વિભેદન થઈને બની. પણ હવે એના વિભાજનથી સર્જાયેલા કોષો, આ બે એધા વર્ધનશીલ પેશી, એના વિભાજનથી સર્જાયેલા જે કોષો છે એનું પાછું વિભેદન થઈ જાય અને એમાંથી બની જાય દ્વિતીય જલવાહક, દ્વિતીય અન્વાહક, ત્વક્ષા અને ઉપત્વક્ષા. તો આ કોષો પાછી કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે, પરિપક્વ થઈ અને એમાંથી દ્વિતીય જલવાહક, દ્વિતીય અન્વાહક, ત્વક્ષા અને ઉપત્વક્ષા બની જાય. તો આ જે પેશીઓ બની એ પુનઃવિભેદનનું ઉદાહરણ છે. તો આપણને એમ કહે કે વનસ્પતિમાં પુનઃવિભેદનની ક્રિયા થઈને બનેલી પેશીઓના ઉદાહરણ આપો, તો દ્વિતીય જલવાહક, દ્વિતીય અન્વાહક, ત્વક્ષા છે, ઉપત્વક્ષા છે. તો આ બધી પેશીઓ એ વિભેદન પામીને બનેલી છે, પણ ફરી પાછું વિભેદન થયું, તો એ ઘટનાને કહી શકો પુનઃવિભેદનની ક્રિયા. તો અહીંયા તમારે ઉદાહરણ તરીકે ખાસ યાદ રાખવાનું છે કે આંતરકુલીયતા અને ત્વક્ષેધા એના વિભાજનથી સર્જાયેલા કોષો જો કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે તો એમાંથી દ્વિતીય જલવાહક, દ્વિતીય અન્વાહક, ત્વક્ષા, ઉપત્વક્ષા આવા કોષો બને છે. તો એ ઘટના પુનઃવિભેદનનું ઉદાહરણ છે. એવી જ રીતથી એક તમને ઉદાહરણ આપ્યું છે કે જો આપણે સંવર્ધન માધ્યમની અંદર દાખલા તરીકે કૃત્રિમ રીતે કોષ વિભાજન થઈ શકે એવું એક આપણે સંવર્ધન માધ્યમ બનાવીએ, પાણી પ્લસ પોષક દ્રવ્ય,
અને એમાં વનસ્પતિની ગાંઠને જો મૂકવામાં આવે, વનસ્પતિનો કોઈ પણ એક ટુકડો લેવાનો પરિપક્વ ભાગમાંથી, એ ગાંઠને જો તમે સંવર્ધન માધ્યમમાં મૂકી દો તો એમાં હવે કોષ વિભાજનની ક્રિયા થઈ અને આખો મોટો કોષનો સમૂહ. તો આ ક્રિયાને તમે શું કહેશો? તો એ ક્રિયાને આપણે નિર્વિભેદનની ક્રિયા કહેશું. એનું કારણ છે કે ગાંઠની અંદર જે કોષો છે આમાં, તો દાખલા તરીકે એ તો મૃદુતક કોષો છે. તો જે ગાંઠને તમે સંવર્ધન માધ્યમમાં મૂકી છે એ ગાંઠમાં મૃદુતકના કોષો છે, એટલે એમાં કોષ વિભાજન પામવાની ક્ષમતા ન હોય. પણ હવે જરૂર છે તો ગાંઠમાં આવેલા મૃદુતકીય કોષો અવર્ધમાન છે, એમાંથી વર્ધમાન થઈ જાય. કોષ વિભાજન પામી શકતા નથી, એ કોષ વિભાજન પામવાની ક્ષમતા પ્રાપ્ત કરી. તો એમાંથી હવે નવા કોષો ઉમેરાય અને ટુકડો મોટો થઈ ગયો. તો એ ઘટના નિર્વિભેદનનું ઉદાહરણ છે. તો આ તમે સમજી ગયા છો. હવે બીજા પેરેગ્રાફની અંદર જે તમને અમુક માહિતી આપી છે તો એ મુદ્દાઓ આપણે થોડા ક્લિયર કરવાના છે. તો ટેક્સ્ટ પ્રમાણે હું થોડુંક લખું છું, જેથી કરીને દરેક વાક્યનો આપણે વ્યવસ્થિત અર્થ લઈ શકીએ. તો સૌથી પહેલાં તો વનસ્પતિમાં વૃદ્ધિ. વૃદ્ધિ છે એ સતત વૃદ્ધિ થાય છે. તો આવી વૃદ્ધિને આપણે ઓપન ગ્રોથ એટલે ખુલ્લી વૃદ્ધિ કહી શકીએ. તો વનસ્પતિમાં વૃદ્ધિ સતત છે એટલે કે ખુલ્લી વૃદ્ધિ છે. પણ ખરેખર તો વનસ્પતિમાં બે પ્રકારની વૃદ્ધિ છે. અપરિમિત હોઈ શકે અને પરિમિત હોય છે. પર્ણમાં વૃદ્ધિ લ્યો તો એ પરિમિત છે, પણ મૂળ અને પ્રકાંડમાં જો તમે વૃદ્ધિ લ્યો, મૂળ અથવા પ્રકાંડ, તો એમાં વૃદ્ધિ અપરિમિત છે. તો એના મુખ્ય અંગો જ મૂળ અને પ્રકાંડ છે. તો આપણે કહી શકીએ કે વનસ્પતિમાં વૃદ્ધિ સતત છે, ખુલ્લી વૃદ્ધિ છે. તો આ તમે સમજી ગયા છો. હવે આપણે બરાબર સમજવાનું છે કે વર્ધનશીલ પેશીના કોષો છે. દાખલા તરીકે મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર વર્ધનશીલ પેશી છે, અગ્રીય વર્ધનશીલ પેશી. એટલે બરાબર સમજ. તો એ જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એમાં સતત કોષ વિભાજન થાય છે, સતત. તો આમાં સતત કોષ વિભાજન જે થાય છે એને જ આપણે વૃદ્ધિ કહીએ છીએ. તો સતત કોષ વિભાજન થઈ અને કોષની સંખ્યામાં ઉમેરો થાય છે. તો જો કોષ વિભાજનની ક્રિયા સતત હોય તો આપણે કહી શકીએ કે વનસ્પતિમાં વૃદ્ધિ સતત છે, ઉન્નત વૃદ્ધિ છે, ખુલ્લી વૃદ્ધિ છે. આ તમે સમજી ગયા છો. તો આ વૃદ્ધિ થઈ. જો હવે કોષ વિભાજન સતત હોય, વૃદ્ધિ સતત હોય, તો એને અનુલક્ષીને કહી શકો કે વનસ્પતિમાં વિભેદનની ક્રિયા સતત છે. આમાંથી અમુક કોષોમાંથી મૃદુતક પેશી બને, અમુક કોષમાંથી સ્થૂલ કોણક પેશી બને, અમુકમાંથી દઢોતક પેશી બને. તો બે ક્રિયાઓ સતત છે. વનસ્પતિમાં જો વૃદ્ધિ સતત હોય, ખુલ્લી વૃદ્ધિ હોય, તો સતત કોષ વિભાજન થતું હોય તો નવા સર્જાયેલા કોષનું સતત વિભેદન થતું હોય અને એમાંથી અલગ અલગ પ્રકારની સતત સ્થાયી પેશીઓ બનતી. તો વનસ્પતિમાં વિભેદનની ક્રિયા પણ એ સતત ક્રિયા છે. બીજી અગત્યની વસ્તુ, વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી સર્જાયેલા કોષો એનું વિભેદન થઈ અને એમાંથી અલગ અલગ પ્રકારની સ્થાયી પેશી બને છે. તો એ ઘટનાને આપણે કહીએ છીએ કોષ વિભેદન. તો
તો હવે કોષ વિભેદનની ક્રિયા થઈ અને જે પેશીઓ બની એ તો એક જ સરખા કોષમાંથી બની. તો એક જ વર્ધનશીલ પેશીમાંથી આ બધી પેશીનું નિર્માણ થતું હોવા છતાં રચના અને કાર્યની દ્રષ્ટિએ તો પેશીઓ અલગ અલગ પ્રકારની છે. તો વિભેદનની ક્રિયા થઈને જે પેશીઓ બની એ રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટ પ્રકારની છે, અલગ અલગ પ્રકારની છે. તો એનું કારણ કોષ વિભેદન છે. તો બધી પેશીનું નિર્માણ વર્ધમાન પેશીમાંથી જ થયું અને છતાંય બધા એના સ્વરૂપ અલગ અલગ છે, કાર્ય અલગ અલગ છે, રચના અલગ અલગ છે. તો એનું કારણ વિભેદનની ક્રિયા છે. તો એ કોષ વિભેદન સતત છે. તો હવે વર્ધમાન પેશીમાંથી વિભેદનની પ્રક્રિયા થઈ અને કયા સ્થાને કઈ પેશી બનશે તો એનો આધાર એના સ્થાન અને કાર્ય ઉપર છે. કોષ વિભેદનની ક્રિયા થઈને ક્યાં મૃદુતક પેશી બને, ક્યાં સ્થૂલકોણક, ક્યાં દઢોકક, તો એનો આધાર એના સ્થાન ઉપર છે. તો સ્થાન ઉપરથી નક્કી થશે. જે સ્થાને કોષો ઉમેરાતા હોય એમાંથી એ પ્રકારની પેશી બને. તો મૂલાગ્રનું ઉદાહરણ તમને ખબર છે, આપણે થોડું રિપીટ કરીએ. મૂળનો આયામ છેદ બતાવું છું. તો હવે તમને ખબર છે મૂળની ટોચ ઉપર જે પેશી છે એ અગ્રીય વર્ધનશીલ પેશી છે. તો હવે બધી પેશીનું નિર્માણ એ અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી જ થાય, આમાંથી. તો હવે આના વિભાજનથી જ્યાં જે બાજુ કોષો ઉમેરાતા હોય એમાંથી એ પ્રકારના પરિપક્વ કોષો બને. દાખલા તરીકે અગ્રીય વર્ધનશીલ પેશી છે એનો દૂરસ્થ ભાગ એટલે બહારની બાજુનો ભાગ, જો અહીંયા કોષો ઉમેરે આના વિભાજનથી આ બાજુ, તો તમને ખબર છે એમાંથી ઓલું મૂળ ટોપ બને. તો રચના થઈ મૂળ ટોપીની. તો આ કોષો પાછા સ્થાયી કોષો છે. તો અગ્રીય વર્ધનશીલ પેશી જો અહીંયા દૂરસ્થ ભાગમાં પોતાની આગળની બાજુ નવા કોષો ઉમેરે આ બાજુ, તો એમાંથી મૂળ ટોપી બને. જો આના વિભાજનથી પરિઘવર્તી ભાગમાં કોષો ઉમેરે અહીંયા, તો તમને ખબર છે એમાંથી અધિસ્તર એટલે મૂલાધિસ્તર બને. તો આ કોષોના વિભાજનથી આગળ જે કોષો ઉમેરાય એમાંથી મૂળ ટોપ બને, વિભેદન થઈ પરિઘવર્તી ભાગમાં કોષો ઉમેરે ફરતી બાજુ આ કોષોના વિભાજનથી, તો એમાંથી અધિસ્તર અથવા મૂળ ટોપ બને. એનાથી અંદર થોડા કોષો ઉમેરે અહીંયા, તો અહીંયા તમને ખબર છે બે બાજુ બાહ્યક બને. એનાથી અંદર ઉમેરાય તો અંતસ્તર બને. એનાથી અંદર કોષો ઉમેરાય એમાંથી પરિચક્ર બને અને કેન્દ્ર ભાગમાં જલવાહક અને અનુવાહક. તો વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી કોષો ક્યાં ઉમેરાય છે એના ઉપરથી આ જે પરિપક્વ પેશી છે, સ્થાયી પેશી, એના પ્રકારો એ અલગ અલગ. તો પરિઘવર્તી ભાગમાં કોષો ઉમેરાય તો એનું વિભેદન થઈ એમાંથી અધિસ્તર બને. એનાથી અંદર કોષો ઉમેરાય તો ત્યાં વિભેદન થઈ અને બાહ્યક બને. એનાથી અંદર કોષો ઉમેરાય તો વિભેદન થઈને અંતસ્તર બને. અમુકમાંથી પરિચક્ર બને. તો એક જ પેશીમાંથી આવી અલગ અલગ પ્રકારની સ્થાયી પેશીઓ બને છે. તો એ વિભેદનની ક્રિયા એ સતત ક્રિયા છે. તો આજના પીરિયડમાં આપણે 3 મુદ્દા ક્લિયર કર્યા: વિભેદનની ક્રિયા, નિર્વિભેદનની ક્રિયા અને પુનઃવિભેદનની ક્રિયા. તો એ બરાબર તમે સમજી ગયા હશો. આવતા પીરિયડમાં આવે વૃદ્ધિ પછી વનસ્પતિમાં વિકાસની ક્રિયા એટલે શું અને વિકાસની ક્રિયા ઉપર અસર કરતા જે પરિબળો છે તો એનો ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.